બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? ધોરણ 6 એનું ગુજરાતી દ્વિતીય ભાષા એનો પાઠ 3 બાણ તો ત્યારે જ છૂટશે એના લેખિત સવાલ જવાબ જે છે એની આપણે અહીંયા ચર્ચા કરીશું. તો હજી સુધી જો તમે આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, જેથી કરીને તમને આવા તમામ વિડીયોઝ જે છે એની માહિતી મળતી રહે. તો આગળ વધીએ. અહીંયા જે છે એ સૌથી પહેલો જે પ્રશ્ન જે છે એ મોટે ભાગે જે છે એ વાતચીતનો હોય છે કે આ પાઠમાં જે છે એ શું બન્યું ત્યારે તમને મજા પડી. અને હંમેશા વાતચીત જે છે એના પ્રશ્નો ઓપન એન્ડેડ કહી શકાય, મતલબ જેમાં તમે તમારી રીતે જવાબ લખી શકો. ઓકે, રેફરન્સ માટે મેં આપ્યો છે. તો આ પાઠમાં જે છે એ ગુરુ દ્રોણ એક પછી એક એમ બધા રાજકુમારોને પંખી પર બાણ છોડ્યા વગર બેસી જવાનું કહ્યું ત્યારે મને મજા પડી. પછી શું છે, શાળામાં તમારી શાળામાં કેવી રીતે પરીક્ષા લેવાય? તો કે અમારી શાળામાં પરીક્ષા એક સાથે લેખિત સ્વરૂપે લેવાય. ફક્ત શારીરિક શિક્ષણ એટલે કે પીટીની પરીક્ષા છે મેદાનમાં એક પછી એક વિદ્યાર્થીને બોલાવીને લેવાય. ઘણી બધી વાર વાઇવા પણ લેવાતો હોય ને, મૌખિક પરીક્ષા પણ લેવામાં આવતી હોય છે. તમને ગુરુ દ્રોણે લીધી હોય તેવી પરીક્ષા આપવી ગમે? તો કે કેમ? તો કે હા, મને ગુરુ દ્રોણે લીધી હોય એવી પરીક્ષા આપવી ગમે, કારણ કે એકાગ્રતા જે છે એની કોઈ પણ સિદ્ધિ મેળવવા માટેની પહેલી શરત છે. નિશાન તાકતા પહેલા શું કરવું પડે? તો કે નિશાન તાકતા પહેલા જે છે એ લક્ષ્ય સાથે અનુસંધાન કરવું પડે. એકાગ્રતા પૂર્વક જે છે એ લક્ષ્ય નક્કી કરવું પડે. પછી પાંચમો, તમારો જવાબ ખોટો પડે અને બધા હશે ત્યારે તમને કેવું લાગે? તો કે મારો જવાબ ખોટો પડે ને બધા હશે ત્યારે મને શરમ આવે, હે ને? આપણને શરમ આવે કે આ શું થઈ ગયું, કારણ કે મારી અણઆવડત એ મારા મિત્રો અને વર્ગના બધા જ વિદ્યાર્થીઓ જાણી જાય કે આ વસ્તુ મને નથી આવડતી. પણ થાય એવું, હે ને? બટ ઓબ્વિયસ છે, ક્લાસમાં એવું તો ક્યારેક થતું હોય, પણ એનો મતલબ એવો નહીં કે સવાલનો જવાબ જ ન આપવો. જે જુઓ કામ કરે ને એની ભૂલ થાય, કામ ન કરે તો એની કશી ભૂલ ના થાય, રાઈટ? તો જવાબ આપવાનો જેવું આવડે એવું, રાઈટ? ધીરે ધીરે પ્રેક્ટિસ કરતા કરતા જ ઓલું કહેવાય ને, પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ, એટલે આ શીખી શકાય એમ. હવે શું છે, તો કે અ અને બ વિભાગમાં વાક્યો આપ્યા છે એ વાક્ય બનાવો. તો અહીંયા ડાયરેક્ટ આપણે આન્સર લખ્યા છે કે ભીમ કરતા વધારે તો આપણાથી ના ખવાય. બીજું, ધનુષ્ય ઉપર બાણ ચડાવીને અર્જુને નિશાન તાક્યું. ત્રીજું, ગમે તેટલું દૂર હોય તો પણ અર્જુનને બધા નિશાન સહેલા લાગે. ગુરુ દ્રોણ જે છે એ બધા શિષ્યોને મેદાન ઉપર લઈ ગયા. દુર્યોધનને પંખીની આંખ વીંધવાની તક જ ન મળી. રૂમાંથી બનાવેલું પંખી જે છે એ ટપાક દઈને નીચે પડ્યું. ત્રીજું, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. દુશાસનને કઈ વાતનો ડર હતો? તો કે ગુરુજી છે એ બધા શિષ્યોને ધનુષ્ય બાણ સાથે બોલાવ્યા હોવાથી એવો પરીક્ષા લેશે એ વાતનો દુશાસનને ડર હતો. ભીમ જે છે એ કોને ચુગલીખોર કહે છે? તો કે દુરાચાર જે છે એને ચુગલીખોર કહે છે. શું કામ? કારણ કે જ્યારે ગુરુ દ્રોણે પૂછ્યું કે સૌ જે છે પોતપોતાના ધનુષ્ય બાણ લઈને આવો છો ને, ત્યારે દુરાચારે ગદા લઈને આવેલા ભીમને જોઈને ગુરુ દ્રોણને ધીમા અવાજે કહ્યું, અને ભીમના નામની જે છે એ ચાડી ખાધી કે ભાઈ આ તો શું લઈને આવ્યો છે, ગદા, હે ને? દ્રોણાચાર્ય પરીક્ષા શી રીતે લીધી? તો કે દ્રોણાચાર્ય ઝાડ ઉપર રૂમાંથી બનાવેલું પંખી મૂક્યું હતું અને તે પંખીની લાખ વીંધવાનું કહી અને પોતાના શિષ્ય જે છે એની પરીક્ષા લીધી. દ્રોણાચાર્ય જે છે એ શા માટે નિરાશ થયા? તો કે જ્યારે દ્રોણાચાર્ય ઝાડ ઉપર મૂકેલા પંખીની આ આંખ જે છે એ વીંધવાનું શિષ્યોને વારાફરતી કહ્યું, ત્યારે બધા શિષ્યોએ ઝાડ, પંખી, આકાશ આ બધું જ દેખાવાની વાત કરી. આમ શિષ્યોએ એકાગ્રતા ન જોઈ, શિષ્યોમાં એકાગ્રતા જે છે એ ન જોઈ ત્યારે તેઓ નિરાશ થયા. અર્જુન જે છે એ શાથી આંખ વીંધી શક્યો? તો કે અર્જુનની એકાગ્રતા જે છે એ ગજબની હતી. એને પંખી, ઝાડ કે આકાશ જ નહીં, પરંતુ પંખીની જે છે એ માત્ર ને માત્ર લાલ આંખ દેખાતી હતી, એથી જ એ વીંધી શક્યો. પ્રશ્ન 4 જે છે શું છે? તો કે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્ન વાક્ય બનાવો. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, ઉદાહરણ કે ગુરુ દ્રોણ જે છે એ કૌરવોને અને પાંડવોને ધનુર્વિદ્યા શીખવતા હતા. તો કે શું? તો કે ગુરુ દ્રોણ જે છે એ કૌરવો અને પાંડવોને શું શીખવતા હતા? રાઈટ? બીજું, તો આવા સવાલ જે છે 5. પહેલો, કે પરીક્ષા શબ્દ સાંભળતા જ દુશાસન ડરી ગયો. તો કે કોણ? તો કે પરીક્ષા શબ્દ સાંભળતા જ કોણ ડરી ગયું? બીજું, દુર્યોધન સાથે ભીમને દરરોજ વિવાદ થાય. દરરોજ જે છે એ દુર્યોધન સાથે ભીમને દરરોજ શું થાય? ભીમ જે છે એ પોતાનું ધનુષ્ય નકુલને આપ્યું. કોને? રાઈટ? તો કે ભીમે પોતાનું ધનુષ્ય કોને આપ્યું? દુરાચારે ચાડી ખાધી એટલે ભીમ ગુસ્સે થયો. શાથી? તો કે ભીમ જે છે એ શાથી ગુસ્સે થયો? ગુરુજી આવ્યા ત્યારે બધા જ વિદ્યાર્થીઓએ પ્રણામ કર્યા. ક્યારે? તો કે બધા જ વિદ્યાર્થીઓએ ક્યારે પ્રણામ કર્યા. પછી શું છે?
નીચેના વાક્યોમાં લીટી દોરેલ શબ્દને બદલે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી જરૂરી ફેરફાર કરી વાક્ય બનાવો. પહેલું એક્ઝામ્પલ આપેલું છે અહીંયા કે અર્જુનના બાણથી પક્ષી જે છે એ વિંધાઈ ગયું. તો પક્ષીઓ એટલે એક વચનની જગ્યાએ શું વાપરવાનું છે? બહુવચન, રાઈટ? તો જુઓ, અર્જુનના બાણથી પક્ષીઓ વિંધાઈ ગયા. તો એવું પેલું. સસલું તેજ દોડ્યું એટલે બચી ગયું. સસલા તેજ દોડ્યા એટલે બચી ગયા. એક જ તીરથી બે બગલા ઘાયલ થયા. અહીંયા કાબરો. એક જ તીરથી બે કાબરો ઘાયલ થઈ. બાળકો હવે રમીને થાકી ગયા છે. રમેશ, અહીંયા જે છે બહુવચનની જગ્યાએ એક વચન વાપરવાનું છે. તો કે રમેશ હવે રમીને થાકી ગયો. ચોથું શું છે? તો કે આપણું રાજ્ય ગુજરાત છે, દેશ ભારત એવું લખવાનું છે. તો શું આવશે કે આપણો જે છે દેશ છે એ કોણ છે? તો કે ભારત છે. પાંચમું, આપણા દુઃખની ખબર બીજાને પડે તો એ મદદ કરે. દુઃખની જગ્યાએ પીડા શબ્દ વાપર્યો છે. તો કે આપણી પીડાની ખબર જો બીજાને પડે તો એ મદદ કરે. છઠ્ઠું, વેકેશનમાં મેં સરસ પુસ્તક વાંચ્યું હતું. પુસ્તકની જગ્યાએ પુસ્તકો. તો કે વેકેશનમાં મેં સરસ પુસ્તકો વાંચ્યા હતા. છઠ્ઠું, નીચેના શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય બનાવો. પહેલું જે છે આવા શબ્દો આપેલા છે. તો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે સદભાગ્ય. તો કે આપણું સદભાગ્ય કે આપણને ફરવા મળ્યું. તો અહીંયા પહેલું, હારબંધ. તો કે વર્ગમાં અમે હારબંધ બેસીએ છીએ. હારબંધ એટલે લાઈનમાં, એમ લાઈનસર. વિનયપૂર્વક એટલે કે શિક્ષક કંઈ પૂછે ત્યારે અમે વિનયપૂર્વક જવાબ આપીએ છીએ. પછી છે ચુગલીખોર. મોના ચુગલીખોર થઈ ગઈ, એના પેટમાં કોઈ વાત જ નથી ટકતી. મારું જ નામ આવી ગયું અહીંયા, હે ને? ટૂંકું શોર્ટ. આજ્ઞાંકિત. આજ્ઞાંકિત બાળક જે છે એ ઘર, શાળા અને સમાજમાં બધાને ગમે. આજ્ઞાંકિત એટલે ઓબિડિયન્ટ. વિંધવું. એકાગ્રતા વિના જે છે એ પક્ષી વિંધવું અશક્ય છે. પછીનો પ્રશ્ન કે નીચેના શબ્દનો સાચો અર્થ થતો હોય એવું વાક્ય પસંદ કરો. અહીંયા ઉદાહરણ આપ્યું છે સાધવું. તો કે ભીમે નિશાન બરાબર ન સાધ્યું. એ સાચું છે. અર્જુને બાણ સાધવાનું શરૂ કર્યું. ખોટું. આજ્ઞા. આજ્ઞા એટલે પરમિશન લેવી કે દેવી હોય એને આજ્ઞા કહેવાય. તો કે ગુરુજીએ તેને 100 વર્ષનો થાય એવી આજ્ઞા આપી. ખોટું. ગુરુજીએ શિષ્યને બાણ છોડવાની આજ્ઞા આપી. સાચું. પ્રહાર. ભીમની ગદાના પ્રહારે એક એક પથ્થર તૂટતો જતો હતો. સાચું. જોસેફના સ્પર્ધામાં પહેલો નંબર આવ્યો એટલે પપ્પા એની પીઠ ઉપર પ્રહાર કર્યો. ખોટું. પછી જે છે ધૂળમાં મળવું. સદી ફટકારવાથી એની પ્રતિષ્ઠા છે ધૂળમાં મળી. ખોટું. પાક નિષ્ફળ જતા ખેડૂતની મહેનત જે છે ધૂળમાં મળી. સાચું. ધૂળમાં મળવું એટલે એકદમ ઝીરો થઈ જાય, એમ કરેલું કામ જે છે એ ફોગટ જવું, એમ નકામું જવું. એકાગ્રતા. એક એક કરીને બધા આગળ આવે એકાગ્રતા કહેવાય. ખોટું. બધા વિદ્યાર્થીઓ એકાગ્રતાથી ભણે છે. સાચું. આઠમું શું છે? તો કે પાઠમાં ધનુષ્ય સાથે બાણ જે છે એ શબ્દ જોડી અને ધનુષ્ય બાણ વપરાયો. આવા બીજા શબ્દ મેળવીને લખો. તો પાટી પેન, બૂટ મોજા, ઘોડાગાડી, બેટ બોલ, બળદગાડું, ગિલ્લી દંડો, ખાંડણી પારો, ગાદલું રજાય, થાળી વાટકો, પેન્ટ બુશર્ટ, ચડ્ડી બટ્ટી. રાઈટ? આવા વાક્ય આપેલા છે શબ્દો. નવમું છે નીચે આપેલા શબ્દના જેવા અર્થવાળો શબ્દ બીજો મૂકી અને વાક્યમાં પ્રયોગ કરો. સિનોનિમ્સ વાપરવાનું છે અહીંયા, સમાનાર્થી શબ્દ. રાઈટ? પહેલું જે છે હરીફાઈ એટલે કે સ્પર્ધા. ચડસા ચડસી દોડની સ્પર્ધામાં તનિષ જીતી ગયો. ફરિયાદ. અરજી, દાવ. અરવિંદને ગુના વગર માર્યો તેથી પોલીસ થાણામાં અરજી થઈ. પરીક્ષા, કસોટી. તો કે કૌરવો પાંડવો જે છે ની કસોટીમાં માત્ર અર્જુન જ સફળ થયો. પ્રણામ એટલે કે નમસ્કાર, વંદન. સવારે ઉઠી અને પહેલા માતા પિતાને નમસ્કાર કરવા જોઈએ. હવે જે છે પ્રશ્ન 10, ઉદાહરણ મુજબ શબ્દો લખો અને વાંચો. અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે કે હિંમત તો હિંમતપૂર્વક, તો પ્રેમ પ્રેમપૂર્વક, એકાગ્રતા એકાગ્રતાપૂર્વક, હૃદય હૃદયપૂર્વક, શાંતિ શાંતિપૂર્વક, સાવધાની સાવધાનીપૂર્વક, ખેલદિલી ખેલદિલીપૂર્વક. ઓકે. નેક્સ્ટ જે છે નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને ફકરો લખો. તો અહીંયા ગુરુજી, પરીક્ષા, એકાગ્રતા, હરીફાઈ, શિક્ષણ. તો અહીંયા જે છે અમારી શાળા એ આદર્શ શાળા છે. અહીંયા જો મેં ફકરો લખેલો છે, તમે તમારા શબ્દમાં ફકરો લખી શકો, મતલબ તમારા વાક્યોમાં. ઓકે, શબ્દો આ હોવા જોઈએ પણ એનું નવું વાક્ય બનાવી શકો. અમારા ગુરુજી છે અમને ખૂબ જ પ્રેમપૂર્વક શીખવે છે. મોટે ભાગે વર્ષમાં 2 વાર અમારી શાળામાં પરીક્ષા લેવામાં આવે છે. પરીક્ષા વર્ગમાં એકાગ્રતા ખૂબ જ જરૂરી છે. ક્યારેક અમારી શાળામાં સુલેખન, રમતગમત કે નિબંધની હરીફાઈ પણ રાખવામાં આવે છે. અમારી શાળામાં અમારું શિક્ષણ જે છે એ સરસ ચાલે છે.
પાઠમાં આવતા એક શબ્દ ચુગલીખોર વપરાયો છે તો બીજા 5 શબ્દ લખો. તો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે ચુગલી ચુગલીખોર, હરામ હરામખોર, મસ્તી મસ્તીખોર, નિંદા નિંદાખોર, દગા દગાખોર, સંગ્રહ સંગ્રહખોર, આદમ આદમખોર, હુમલો હુમલાખોર, બળવો બળવાખોર, વ્યાજ વ્યાજખોર, લાંચ લાંચખોર. ઓકે, નેક્સ્ટ જે છે પુસ્તકાલયમાંથી પુસ્તકો મેળવી વાંચો અને પછી નીચેના પાત્રો વિશે 1-2 વાક્ય લખો. તો અહીંયા દ્રોણાચાર્ય, યુધિષ્ઠિર, અર્જુન, ભીમ અને દુર્યોધન વિશે જે છે એ અહીંયા વાક્યો લખેલા છે. હવે જરૂરી નહીં કે આ જ વાક્ય લખો, બરાબર? તમે કોઈ બુક વાંચી હોય અને તમને એવું ખબર હોય તો તમે એના વાક્ય લખી શકો. ઓકે, નેક્સ્ટ જે છે એ નીચે આપેલી 2 સંજ્ઞાનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ એક વાક્ય બનાવો. એટલે બંનેનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવવાનું છે. પુસ્તક અને મિત્ર જે છે તો પુસ્તકને મિત્ર બનાવી લઈએ તો જીવન ઉન્નત બને છે. આમાં તમારી જાતે પણ વાક્ય બનાવી શકો કે મારો મિત્ર છે એને પુસ્તક પ્રિય છે, રાઈટ? તો આવી રીતે સ્વચ્છતા અને ગાંધીજીને સ્વચ્છતા ખૂબ જ ગમતી. દફતર અને કંપાસ તો કે મનસ્વીએ ખોવાયેલ કંપાસ તેના દફતરમાંથી મળ્યો. મોબાઈલ અને સાધન તો કે મોબાઈલ જે છે એ વર્તમાન સમયમાં ખૂબ ઉપયોગી સાધન છે. આંબો અને કેરી તો કે આંબો દાદાએ વાવ્યો પણ કેરી તો હું ખાઉં છું. તળાવ અને કમળ તો કે તળાવમાં કમળ ખીલે ત્યારે તળાવ જે છે એ રમણીય દેખાય. બાજરી અને ખેતર, મગન કાકાના ખેતરમાં બાજરી સારી પાકી છે. હવે નીચે આપેલી સંજ્ઞાઓ જે છે એમના નીચે પ્રકાર મુજબ વર્ગીકરણ કરો. વ્યક્તિવાચક, જાતિવાચક અને સમૂહવાચક. નર્મદા જે છે એ શું છે તો કે અહીંયા જે છે એ નર્મદા નામ છે. હવે તમને ખબર છે ને સંજ્ઞા 3 ભાગ આવે, વ્યક્તિવાચક, જાતિવાચક અને સમૂહવાચક તમારી ટેક્સ્ટ બુક અનુસાર, રાઈટ? તો જેમાં જે છે એ પર્ટિક્યુલર વ્યક્તિ વિશેની વાત હોય, મતલબ તમને ખબર પડે કે અચ્છા ગિરનાર છે કે પછી હિમાલય છે તો એ વ્યક્તિવાચક આવે. પણ હું એમ કહું કે નદી, તો નદી તો કોઈ પણ નદી હોઈ શકે. એમાં નદી ગંગા છે કે સાબરમતી છે, સરસ્વતી છે, ખબર નથી. એટલે એ સમગ્ર નદીનું સૂચન કરે એટલે એ કેમાં આવશે? જાતિમાં. અને સમૂહવાચક કે જેમાં એકથી વધારે સભ્યો જે છે અથવા તો વસ્તુનો સમૂહ હોય. ઓકે, તો અહીંયા વ્યક્તિવાચકમાં આવશે નર્મદા, પાવાગઢ, કપિલા, ભારત. જાતિવાચકમાં પ્રાણી, રમત, છોકરા, દેશ, ઝાડ અને સમૂહવાચકમાં ટોળું, લાકડાની ભારી, ધણ વગેરે. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન. નીચેના વાક્યોનો તમારો પ્રથમ ભાષામાં અનુવાદ કરો. કૌરવ અને પાંડવોના ગુરુ જે છે એ દ્રોણ ભણાવતા હતા. તો અહીંયા જે છે તમારા રીતે પણ તમે એનું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરી શકો, એટલે કે અનુવાદ કરી શકો. હા, એનો જે છે એ અર્થ બદલાવવો ન જોઈએ. ઓકે, બાકી તમે સિનોનિમ્સ વાપરી અને લખી શકો. જેમ કે અહીંયા લખેલું છે કે તન જે છે તને પંખી બરાબર દેખાય છે ને, તો કેન યુ સી અ બર્ડ રાઈટલી અથવા પ્રોપરલી. ઓકે, એવું પણ આવી શકે. તો અહીંયા જે છે આપણે પાઠના દરેક સવાલના જવાબ છે એ પૂરા થાય છે. આઈ હોપ કે તમને આ વિડીયો જે છે એ ખૂબ ઉપયોગી થાય. આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ચેપ્ટર સાથે. ત્યાં સુધી આવજો.